સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ગાળો લખી અપમાનિત કરનાર 3 આરોપીઓ જેલ ભેગા। સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કરનાર 3 આરોપીઓને પોલીસે કાયદાનું જ્ઞાન આપી જેલ હવાલે કર્યા। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આજના યુવાનો શું લખી રહ્યા છે, શું પોસ્ટ કરી રહ્યા છે તેનું ભાન રહેતું નથી, જેના પગલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાઓને નામે બીભત્સ અને અભદ્ર ગાળો લખનાર 3 આરોપીઓ સામે ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બાબતે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા હતા કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક ગ્રુપમાં કેટલાક અન્ય ધર્મના લોકો હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાઓના નામ સાથે ઓડિયો, વોઇસ તથા મેસેજથી જાહેરમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોય છે, જેથી પોલીસે આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી ગાળો ભાંડી રહ્યા હોય તે બાબતે તપાસમાં આરોપી મોહમ્મદ વાહિદ સાજિદ હુસૈન તથા મોહમ્મદ હસૈન સોહેલ બાબા શેખ, મિર્ઝા મોહમ્મદ સામી, મોહમ્મદ યુનિસ શેફના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલતા તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી આવું કૃત્ય કરવા કોઈએ પ્રેરિત કર્યા છે કે કેમ સહિત સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે। इंस्टाग्राम सोशल मीडियाना प्लेटफॉर्म पर एक ग्रुप में 4 જેટલા ઈસમોએ हिंदू देवी देवता ना संबंध में बीभत्स टिप्पणीओ करेली અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને મા બેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી। તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈ શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણેય ભરૂચ શહેરના રહેવાસી છે। એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજિદ હુસૈન, બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ। આ રીતના 3 આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે। આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।